હાલ સોશિયલ મીડિયાની અંદર આ બેનનો વિડીયો તમે જોયો હશે કે એમના હાથમાં નાનું બાળક છે અને એ હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે એમના આ બેનનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એમની હાથમાં નાનું બાળક છે. જી હા મિત્રો, તમને બધા લોકોને ખબર છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય એમ કહેવાય કે ચૈતરભાઈ વસાવાને જેલ પડી છે અને હારોહાર તેમના પત્નીને પણ જેલ પડી છે. જી હા મિત્રો, ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની જેલ ફટકારવામાં આવી છે અને સોશિયલ મીડિયાની અંદર આ બેનનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે 9 આરોપીમાંથી આ બેન પણ છે. એમના હાથમાં નાનકડું બાળક છે અને 16 થી 17 દિવસનું નાનકડું બાળક છે. જે એ બાળકે હજી દુનિયા પણ નથી જોઈ અને પગે ચાલવા પણ નથી નાખ્યું. ત્યાં 4 જ દિવાલની કેદમાં અને 4 દિવાલની પાછળ નાખી દેવામાં આવ્યા છે. એમની ખુદ એ નાના બાળકની માને અને ખુદ નાના બાળકને. જી હા મિત્રો, અને હાલ સોશિયલ મીડિયાની અંદર ગુજરાતની જનતા અને ગુજરાતના લોકો એવું કહી રહ્યા છે, શું ભાજપની સરકાર આવી છે જે નાના બાળકને પણ જેલમાં નાખી દેવામાં આવે છે? જે મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર એવા પણ આવી રહ્યા છે અને એવું પણ કહી રહ્યા છે, શું ગુજરાતની સરકારને ભાજપની સરકાર આવી નીચ છે જે નાના છોકરાને પણ નથી માફ કરતા? જી મિત્રો, તમને બધા લોકોને ખબર છે કે જે થયું છે ચૈતરભાઈ વસાવા એ 7 વર્ષની જેલ ફટકારવામાં આવી છે. ખુદ તેમના પત્નીને પણ જેલમાં નાખી દેવામાં આવ્યા છે. અને હાલ સોશિયલ મીડિયાની અંદર તમે જોતા હશો કે આમ આદમી પાર્ટીના નેતા પણ મેદાનમાં આવ્યા છે. ચૈતરભાઈ વસાવાને ભાજપની સાજિશ છે અને ભાજપે તેમને જેલમાં નાખી દેવામાં આવ્યા છે. જી મિત્રો, તમને બધા લોકોને ખબર છે. તો તમારું શું કેવું છે કમેન્ટમાં જણાવો. અને અમારી ચેનલમાં નવો તો લાઈક અને સબસ્ક્રાઇબ શેર કરી દેજો. સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. તમે વિડીયો તો જોવો છો પણ સબસ્ક્રાઇબ નથી કરતા, એટલે જલ્દી સબસ્ક્રાઇબ કરી દેજો. તો જય હિન્દ, જય ભારત.